તે 2:30 તો ફાયરિંગ શરૂ થઈ ગઈ. પછી અમે બધા ભાગો ભાગો કેવા મહિના પછી મેં ઓલા અમારા સુમિત ને ગોળી મારતા જોયો ને, પછી મને એમ થયું કે હવે નહીં બચીએ અમે, હવે મેં ભાગી. જયારે સુમિત ના મમ્મીએ બાવડું પકડીને ગેટ આગળ લાવ્યા અને એનો ભાઈ સાતક એ કે બા અમને લઈ જાઓ, પણ ત્યાં અમારથી હિંમત ન રહી અને મેં આયે છૂટા પડી ગયા, મારા હસબન્ડ ને હું છૂટી પડી ગઈ અને આટલી ગલીમાંથી અમે નીકળ્યા. ભગવાનને પ્રાર્થના કરું, હે ભોળાનાથ, આ પહાડમાં અમે તારી જગ્યાએ આવ્યા, તારા દર્શન કર્યા અને અમને આમાંથી ઉગારો. આ પબ્લિક ના નાના નાના બચ્ચાને ભોગ દીધો છે, બધા હકથી નીકળ્યા અને આવું બન્યું ને અમારે હિંમત ન રહી ઘરે પોગવાની, પણ સરકારે અમને પોગાડ્યા. અમને એમ હતું કે બે પપ્પા અને સુમિત બાપ દીકરો ઓલા ને ગોળી વાગીને ઓફ થઈ ગયા. પછી અમને હિંમત ન રહી કે અમારા હસબન્ડ છે કે નહીં, પણ એને ગોળી વાગતા મને એને ઝાલી લીધી અને મને ત્યારે હું બેભાન થઈ ગઈ ને આમ મશીન ઉપડી ગયું કે હું નહીં ઠેઠ નીચે પોગું પહેલગામમાં. પણ મને એને બાવડું પકડીને નીચે ઉતારીને પછી આર્મી વાળા આગળ આવી ગયા અને તરત સારવાર એને કરી અને મને કે બા તમે નીચે બેસો, અમે સારવાર કરશું, તમે રડો માં કે તમે બેસો. અમને એને સારવારમાં 108 લાવી અને બધા અધિકારીઓ આગળ આવીને લઈ ગયા અને અમને ત્યાં બેસાડ્યા ને બધું સૂચના આપી કે તમને બધે પહોંચાડી દેશું, એવી અમારી નર્મા વિનંતી. સરકાર પાસે સરકાર આગળ અપેક્ષા રાખી કે મોદી સરકાર આપણા દેશ માટે પાકિસ્તાનને નાબૂદ કરવા માંગીએ છે.